केंद्रीय बजेट ने कांग्रेस प्रवक्ता मनीष दोशीए देशनी जनता माटे निराशाजनक बजेट गणाव्યું। 90 મિનિટના ભાષણમાં યોજનાઓની જાહેરાત તો કરવામાં આવી, પરંતુ તેમાં નાણાં ફાળવણીની કોઈ સ્પષ્ટ રૂપરેખા રજૂ ન કરાઈ। અગાઉ જાહેર કરાયેલી યોજનાઓ અંગે પણ કોઈ ચર્ચા થઈ નથી। દેશની સૌથી મોટી સમસ્યા અસમાનતા છે અને તેના કારણે દેશના લોકો પલાયન કરી વિદેશ જઈ રહ્યા છે। ઇન્કમ ટેક્સના સ્લેબમાં ઘટાડાની લોકોને આશા હતી, પરંતુ તેમાં કંઈ જ કરવામાં આવ્યું નથી। સમગ્ર બજેટ નિરાશાજનક, દેશમાં અસમાનતાની ખાઈને વધુ પહોળી કરશે, દેશનો સામાન્ય નાગરિક માટે જીવન જીવવું મુશ્કેલ થશે। સમગ્ર બજેટની અંદર ખેડૂત નાસીપાસ થયા છે, જવાનો નાસીપાસ થયા છે અને જાહેર સભાઓની અંદર મોટી મોટી રેલીઓમાં સરકારી ખર્ચે જે રેલીઓ કરે છે પ્રચારની, એમાં જય જવાન જય કિસાનના નારા બોલનાર મોદી સરકારે જવાનને પણ નિરાશ કર્યા છે અને સાથે સાથે કિસાનને પણ નિરાશ કર્યા છે। આમ સમગ્ર દ્રષ્ટિએ આ બજેટ એ દેશની જનતાને નિરાશા વ્યાપે તે પ્રકારનું બજેટ